ભારતીય સંસ્કૃતિમાં માતા લક્ષ્મી માત્ર ધન માટે નથી, પરંતુ સુખ, સમૃદ્ધિ, શાંતિ, આરોગ્ય અને સફળતા માટે પણ પૂજનીય છે. ઘણા લોકો દિવસ-રાત મહેનત કરે છે, છતાં પૈસા ટકતા નથી, ઘરમાં નકારાત્મકતા રહે છે અને ખર્ચો વધતો જાય છે. કારણ એક જ છે, ઘરમાં લક્ષ્મી આવવા માટે માત્ર કમાણી નહીં, પણ યોગ્ય વાતાવરણ અને નિયમો જરૂરી છે. લક્ષ્મીજીને સફાઈ, શાંતિ, ભક્તિ અને સદાચાર ખૂબ પ્રિય છે. જ્યાં ગંદકી, ઝઘડા, આળસ અને અવ્યવસ્થા હોય, ત્યાં લક્ષ્મી સ્થિર રહેતી નથી. આ લેખમાં આપણે જાણીશું કે લક્ષ્મીજીને જલ્દી ઘરમાં લાવવા માટે શું કરવું જોઈએ. 1. ઘરની સફાઈ. લક્ષ્મી આવવાનો પ્રથમ રસ્તો. લક્ષ્મીજીને ચંચલા કહેવાય છે, કારણ કે તેઓ ત્યાં રહે છે જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય. શું કરવું? દરરોજ ઘરમાં ઝાડુ પોતા કરો. ખાસ કરીને દરવાજા પાસે અને પૂજા ઘર હંમેશા સ્વચ્છ રાખો. કચરો રાત્રે ઘરમાં ન રાખવો. બાથરૂમ અને રસોડું નિયમિત સાફ રાખવું. શું ન કરવું? ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવી. ફાટેલા કપડાં અને જૂના સામાનનો ઢગલો. અનાવશ્યક વસ્તુઓ ભેગી કરીને ગંદકી કરવી યાદ રાખો. ગંદકી એટલે દરિદ્રતા. સફાઈ એટલે સમૃદ્ધિ. 2. મુખ્ય દરવાજો. લક્ષ્મી પ્રવેશનો મુખ્ય માર્ગ. ઘરનો મુખ્ય દરવાજો એટલે ઘરની ઊર્જાનું પ્રવેશદ્વાર. શું કરવું? દરવાજા પાસે રોજ પાણી છાંટવું. રંગોળી કરવી. નાની પણ ચાલે. દરવાજે સ્વસ્તિક અથવા શુભ લાભ લખવું. દરવાજા પાસે તુલસી, ગુલાબ કે મની પ્લાન્ટ રાખવો. શું ન કરવું? દરવાજા પાસે જૂતા ચપ્પલનો ગંદો ઢગલો. દરવાજો તૂટી ગયો હોય તો તરત સુધારવો. દરવાજા આગળ કચરો કે ઝાડુ રાખવી. માન્યતા છે કે લક્ષ્મીજી સૌપ્રથમ મુખ્ય દ્વારથી પ્રવેશ કરે છે. 3. દીવો પ્રગટાવવો. ઘરમાં પ્રકાશ એટલે લક્ષ્મીનું સ્વાગત. દીવો માત્ર પ્રકાશ નથી, પણ સકારાત્મક શક્તિ છે. શું કરવું? રોજ સાંજે સૂર્યાસ્ત પછી ઘરમાં દીવો પ્રગટાવો. ખાસ કરીને પૂજા ઘરમાં મુખ્ય દરવાજા પાસે. તુલસી પાસે શ્રેષ્ઠ દીવો કયો? ઘીનો દીવો સૌથી શુભ. તલનું તેલ પણ ચાલે. શા માટે? કારણ કે જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર અને નકારાત્મકતા ભાગે છે. 4. તુલસી. ઘરની જીવતી લક્ષ્મી. ઘરમાં તુલસી હોવી એ બહુ શુભ માનવામાં આવે છે. તુલસી માટે નિયમો. રોજ પાણી આપવું. તુલસી પાસે દીવો કરવો. સવારે ઓમ તુલસે નમઃ મંત્ર બોલવો. ગુરુવાર અને શુક્રવારે ખાસ પૂજા કરવી. તુલસી વિશે ભૂલો. તુલસી સુકાઈ જાય તો અવગણવું નહીં. તુલસી પાસે ગંદકી ન રાખવી. રાત્રે તુલસીના પાંદડા ન તોડવા. તુલસી એટલે ઘરની આધ્યાત્મિક ઢાલ. 5. રસોડું. લક્ષ્મીજીનું ઘર. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે અન્નપૂર્ણા માતા રસોડામાં વસે છે, અને જ્યાં અન્નનું સન્માન થાય ત્યાં લક્ષ્મી રહે છે. રસોડા માટે નિયમો. રસોડું હંમેશા સ્વચ્છ રાખવું. ગેસ પર ચડેલું દૂધ ઉભરાઈ જાય તો તરત સાફ કરવું. અનાજ યોગ્ય જગ્યાએ સંગ્રહવું. પાણીનો વાસણ ખાલી ન રાખવો. રસોડામાં ન કરવું. રસોડામાં ઝઘડો કરવો. ખાવાનું બગાડવું. ખાવા પહેલાં હાથ ન ધોવા. ખાવાનું ફેંકવું. અન્નનો અપમાન એટલે લક્ષ્મીનો અપમાન. 6. પૈસા ટકાવવા માટેના નિયમો. ઘણી લોકો કમાય છે પણ પૈસા ટકતા નથી. લક્ષ્મી આવે છે પણ રહેતી નથી. પૈસા ટકાવવા માટે. પૈસા ક્યારેય જમીન પર ન મૂકવા. પૈસા મળ્યા પછી તરત વોલેટમાં રાખવા. વોલેટ ગંદુ ન રાખવું. ફાટેલા નોટો ઘરમાં ન રાખવા. રોજ થોડું બચત કરવી. ખાસ ટીપ. શુક્રવારે લક્ષ્મીજીને ચોખા, ખીર અથવા મીઠાઈ અર્પણ કરો. પછી પ્રસાદ ઘરમાં વહેંચો. 7. ઝાડુ, વાંસ. લક્ષ્મી માટે અત્યંત મહત્વપૂર્ણ. ઝાડુને શાસ્ત્રમાં લક્ષ્મીનો પ્રતીક માનવામાં આવે છે. ઝાડુ માટે નિયમ. ઝાડુ હંમેશા છુપાવી રાખવી. ઝાડુ ઊભી ન રાખવી. ઝાડુનું અપમાન ન કરવું. ભૂલ. રાત્રે ઝાડુ મારવી. જરૂર હોય તો જ. ઝાડુ ઘરના દરવાજા પાસે રાખવી. કહેવાય છે કે ઝાડુનું અપમાન એટલે લક્ષ્મીનું અપમાન. 8. રોજ બોલવા જેવા શક્તિશાળી મંત્ર. મંત્ર એ સૌથી ઝડપી આધ્યાત્મિક રસ્તો છે. લક્ષ્મી મંત્ર. દૈનિક ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ 108 વાર બોલો. ધન પ્રાપ્તિ માટે મંત્ર. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ. શુક્રવાર માટે ખાસ. શુક્રવારે લક્ષ્મીજીની પૂજા સાથે આ મંત્ર બોલવાથી ઘરમાં ધન વૃદ્ધિ થવા લાગે છે. 9. લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? પૂજા માટે શ્રેષ્ઠ દિવસ. શુક્રવાર. પૂર્ણિમા. દિવાળી. ધનતેરસ. કોજાગરી પૂર્ણિમા. પૂજા સામગ્રી. લાલ કપડું, કમળનું ફૂલ અથવા ગુલાબ, કુમકુમ, ચોખા, દીવો, ધૂપ, મીઠાઈ. પૂજા રીત સરળ. સ્નાન કરીને સાફ કપડાં પહેરો. લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટો મૂકો. દીવો પ્રગટાવો. ફૂલ અર્પણ કરો. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ
108 વાર જાપ કરો, અંતે આરતી કરો. 10. ઘરમાં શાંતિ રાખો. ઝઘડો લક્ષ્મીને ભગાડે છે. લક્ષ્મીજી શાંતિપ્રિય છે. ઘરમાં લક્ષ્મી રહેવા માટે ઘરમાં ગાળો ન બોલવી, પતિ પત્ની વચ્ચે ઝઘડો ઓછો કરવો, વૃદ્ધોનું સન્માન કરવું, બાળકોને પ્રેમથી રાખવું. જ્યાં પ્રેમ હોય ત્યાં સમૃદ્ધિ આપમેળે આવે છે. 11. ગાય અને ગાયત્રી. લક્ષ્મી માટે અતિ શુભ. ગાયને માતા માનવામાં આવે છે. ગાયને રોટલી આપવાથી ઘરમાં શુભતા આવે છે. શું કરવું? શક્ય હોય તો ગાયને રોજ રોટલી, નહીં તો ગુરુવાર, શુક્રવારે રોટલી આપો. આનાથી ઘરમાં પાપ નાશ, પુણ્ય વૃદ્ધિ અને ધન લાભ થાય છે.